અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગ વોરમાં એક યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં જૂની અદાવતમાં આરોપીઓ નીતિન પટણી નામના યુવકનું કાગડાપીઠ વિસ્તારમાંથી જાહેરમાં રિક્ષાના અપહરણ કરીને મેઘાણીનગરમાં આવેલા પટણીનગર ખાતે લઈ ગયા હતા, જ્યાં આ યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે આ અંગે કાગડાપીઠ પોલીસે 7 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આગામી 25મી ઓગસ્ટે અમદાવાદ પધારી રહ્યા છે. ત્યારે પીએમ મોદીની મુલાકાતના કાર્યક્રમમાં અમદાવાદમાં ફક્ત જાહેર સભાનું જ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમાં રોડ શો ઉમેરવામાં આવ્યો છે, જેમાં પીએમ મોદી અમદાવાદમાં સભા પહેલા નરોડા હરિદર્શન 4 રસ્તાથી ખોડલધામ ગ્રામ સુધી 1.6 કિલોમીટરનો રોડ શો કરશે, જે બાદ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે, જેને લઈને અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. મીઠાખડીમાં સરદાર પટેલ સેવા સમાજની સામેના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં દરેક ટેકોન કુરિયરમાં રાજસ્થાનથી દારૂ ભરેલા પાર્સલ લાવીને ગુજરાતમાં વિવિધ શહેરોમાં પહોંચતા કરવામાં આવતા હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે અહીં દરોડો પાડી ઉદયપુરથી આવેલા 4 અલગ અલગ પાર્સલમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 600 બોટલ અને બિયરનો ₹1.60 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જે આણંદમાં બુરિયાના રહેતા વિજય માલી નામના વ્યક્તિને પહોંચતો કરવાનો હતો. ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ શરૂ કરી છે. જય હિન્દ, જય ભારત.